ખેડબ્રહ્મા તાલુકાના ખૈરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંસ્થાના 13 બાળકોની અપાયેલા ડામના આરોપીને 4 દિવસના કોર્ટે મંજૂર કરેલા રિમાન્ડ છે। ત્યારે પોલીસ ફરિયાદના આધારે ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં કરાયો હતો રજૂ। ખેરોજ પોલીસે રિમાન્ડ મંજૂર થતાં તજવીજ હાથ ધરી છે। ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આવેલ નચિકેત વિદ્યા સંસ્થામાં અભ્યાસ માટે નિવાસ કરતા બાળકો મસ્તી કરતા હોવાના કારણે ડામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો પૈકી 13 બાળકોને આપવામાં ડામનો વિવાદ બહાર આવતા આ અંગે બાળકોના વાલીઓમાં આક્રોશ ઊભો થયો હતો અને આ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ સ્ટેશનના વાલીઓ દ્વારા લેખિત રજૂઆત કરતા વાલીઓ દ્વારા આપેલા ફરિયાદના આધારે ખેરોજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે। નચિકેતા વિદ્યાર્થી બરાબર આપણે ખેરોજ ને એ મારો છોકરો ભણતો હતો અને ડાબા 2-2.5 વર્ષથી લીધેલા છે, 2-2.5 મહિનાથી। અને હું મારા ગામથી પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવો એટલે એક મિત્રનું છોકરું હતું એ બિહારીને લોકરી લઈને આવો એટલે મેં ત્યાં એ મિત્ર મને છોકરું બતાવ્યું એટલે મેં જોઉં એ જોતા હાથે મેં છોકરાને પૂછ્યું કે બેટા મારા છોકરાને આવું થયેલું છે? હા, તારા છોકરાને આવું છે। તરત હું ગામડે પહોંચ્યો, ગામડાથી મારી ઘરવાળીને તરત ખેરોદ પહોંચ્યો, ખેરોદ નથી ચિત્તામાં પહોંચીને છોકરા પાસે જઈને જોઉં તગીઓ ઉતારીને એટલે ખરેખર દાંત દીધેલા। પછી મેં પૂછ્યું આ કેવી રીતના થયું? એટલે બેટા મારો છોકરો ના બોલ્યો। પછી 2-3 છોકરાને બીજાને પૂછ્યું એટલે એને આંસુ કાઢ્યું મારા છોકરા સાથે। પછી મેં કીધું આ શું છે? હું પૂછું છું તમારા પ્રિન્સિપાલને, તમે બેટા અહીં બધા સાથે રહો અને હું ફોન કરીને પૂછીને પછી હું આવું છું એને મળી। એટલે આવીને લાંબડી આવીને તરત ફોન કર્યો એટલે પ્રિન્સિપાલ બોલા રાજસ્થાનમાં મારે થોડું કામ હતું એટલે રાજસ્થાન આવેલો છું અને રમાભાઈ આપું શાંતિથી મળી જાય। મેં કીધું કે આ છોકરાને ડોબ દીધો છે એનું શું કારણ છે? તો મને એને કીધું કે મારા ગામમાં ઘણા વિરોધી છે એટલે તને આ રીતના વાગે વાત થઈ પણ આ વાત ખોટી છે, બરાબર? એટલે મેં કીધું એલા વાગે વાતની તું શું વાત ભાઈ કરે છે? મારા છોકરાને ખરેખર ડોબ છે, મેં જોયું છે અને આ હું કારણથી દઈ દીધા છે એટલે મને કંઈ કારણ બતાવવું નહોતું। અને હું પછી એ દિવસ કાઢીને બીજા દિવસ લોબડી આવ્યો એટલે મને મારા ભાઈબંધ હાથે છે મારા સાથે, અમે 2 ભાઈબંધના લોબડી હતા એટલે ફોન કરીને મને અહીંયા બાજુમાં લોબડીયાની બાજુમાં બોલાવ્યું। એ 3-4 જણ છે, મને કહેતા કે આપણે તારે છોકરાની 60,000 ફી છે એ ફી ના લ્યો અને આપણે સમાધાન કરી દઈએ છીએ। મેં કીધું કે મારા છોકરાનું ભવિષ્યનું શું? મારા છોકરાની સલટી છે 1.5 વર્ષની જૂની છે, હવે છોકરાની સલટીમાં કહીશું 9 વર્ષ 9 મહિનાની આદેશમાં મારા છોકરાને મૂકવું છે એટલે ભાઈ આનું કારણ શું છે કે તારા છોકરાની સલટી 1.5 વર્ષની જૂની છે એમ સાહેબે કીધું એટલે મેં આ રીતના કર્યું છે। આપણે પોલીસ સ્ટેશને અરજી આપી છે, શ્રી મામલતદારે પેલા આપણે જિલ્લા કલેક્ટર સાહેબને અરજી આપી છે, આવું કર્યું છે। તમારો છોકરો કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો? નચિકેતા વિદ્યાર્થી ખેરોજ આ બાબતે આપણે સ્કૂલમાં રજૂઆત કરી હતી ડામ બાબતે? કરી હતી। શું કીધું હશે? મારી ભૂલ થઈ ગઈ છે એમ કહે છે।